આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે મિંડી ગેંગના 3 સભ્યોની પિસ્તોલ સાથે ધરપકડ કરવામાં આવી છે। 3 સભ્યોની પિસ્તોલ સાથે ધરપકડ થઈ। એસઓજી પોલીસે કુખ્યાત ગેંગના 3 સભ્યોની ધરપકડ કરી છે। મોહમ્મદ આરિફ શેખ આદિલ હુસેનની ધરપકડ કરવામાં આવી છે તો એસઓજી પોલીસે નદીમ હુસેનની ધરપકડ કરી છે। કુલ રૂપિયા 7.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મોહમ્મદને ગુજ સિટોકના ગુનામાં કોર્ટમાંથી જામીન મળી હતી। બહાર આવી પોતાના સાગરીતો સાથે પિસ્તલ લઈ અને ફરતો હતો, જે બાદ બાતમીના આધારે એસઓજી પોલીસે લસકાણા પાટિયા પાસેથી ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા છે। સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે। તો સુરતમાં મિંડી ગેંગના 3 આરોપીની પિસ્તોલ સાથે ધરપકડ કરી। સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે। તો એસઓજી પોલીસે કુખ્યાત ગેંગના 3 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મોહમ્મદ આરિફ શેખ આદિલ હુસેનની ધરપકડ કરવામાં આવી તો તમામ મુદ્દામાલ એસઓજી પોલીસે કબજે કરી તપાસનો દોર શરૂ કર્યો છે। એસઓજી પોલીસે નદીમ હુસેનની પણ ધરપકડ કરી છે। મોહમ્મદને ગુજસિટોકના ગુનામાં કોર્ટમાંથી જામીન મળ્યા હતા અને જે બાદ બહાર આવી પોતાના સાગરીતો સાથે પિસ્તોલ લઈ અને તે ફરતો હતો તો પોલીસને બાતમી મળતા એસઓજી પોલીસે લસકાણા પાટિયા પાસેથી ઝડપી પાડ્યા છે। સમગ્ર મામલે કહી શકાય કે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તપાસ પણ હાથ ધરાશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં મિંડી ગેંગના 3 આરોપીની પિસ્તોલ સાથે ધરપકડ કરવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસ એક પ્રકારે આ મિંડી ગેંગના જે સભ્યો છે તે પિસ્તોલ લઈને ફરી રહ્યા હતા તેવી એસઓજી પોલીસને બાતમી મળી હતી ને બાતમીના આધારે એસઓજી પોલીસ જે છે તે લસકાણા પાટિયા પાસે વોચમાં ઉભી હતી તે દરમિયાન જે પ્રકારે બસ આવી તેમાં જે મિંડી ગેંગના જે સાગરીતો હતા મોહમ્મદ આરિફ શેખ આદિલ હુસેન અને નદીમ હુસેન આ 3 ઇસમો જે છે તે મુસાફરી કરી રહ્યા હતા। તે દરમિયાન તેમની પાસેથી તલાશી લેતા તેમની પાસેથી પિસ્તોલ જે છે તે મળી આવી હતી। આ આરોપીઓ પાસેથી પિસ્તોલ સહિત 7,30,000નો મુદ્દામાલ જે છે તે જપ્ત કરવામાં આવ્યો છે। કહી શકાય કે આ જે આરોપી મોહમ્મદ આરિફ શેખ છે તે મિંડી ગેંગનો સભ્ય છે અને તેમની સામે ગુસ્સી ચોકનો ગુનો છે અને તેમને કોર્ટમાંથી જામીન મળ્યા છે। આ જામીન મળતાની સાથે તેમના સાગરીતો સાથે પિસ્તોલ લઈને લોકોમાં ધોફ જમાવવા માટે તેને ફરતો હતો અને તેની બાતમી એસઓજી પોલીસને મળી હતી અને એસઓજી પોલીસે બાતમીના આધારે મિંડી ગેંગ જે છે તેના 3 સભ્યોની પિસ્તોલ સાથે ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરતના મિંડી ગેંગના 3 સભ્યોની પિસ્તોલ સાથે ધરપકડ થઈ। એસઓજી પોલીસે કુખ્યાત ગેંગના 3 સભ્યોની ધરપકડ કરી છે। સમગ્ર મામલે કહી શકાય કાર્યવાહી હાથ ધરાશે। બાતમીના આધારે પોલીસે ઝડપી પાડ્યા છે। એસઓજી પોલીસે નદીમ હુસેનની ધરપકડ કરી કુલ રૂપિયા 7.30 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। મોહમ્મદને ગુજ સિટોકના ગુનામાં કોર્ટમાંથી જામીન મળી આવ્યા હતા અને જે બાદ બહાર આવી અને પોતાના સાગરીતો સાથે પિસ્તોલ લઈને ફરતો હતો તો હાલ એસઓજી પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો મિંડી ગેંગના 3 આરોપી પિસ્તોલ સાથે ઝડપાયા। મોહમ્મદ આરિફ શેખ આદિલ હુસેનની ધરપકડ કરી તો નદીમ હુસેનની પણ ધરપકડ કરવામાં આવી છે। તો 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે। તો પિસ્તોલ ક્યાંથી લાવ્યા હતા તે અંગે પણ તપાસ શરૂ કરાઈ છે। તો બાતમીના આધારે એસઓજી પોલીસે લસકાણા પાટિયા પાસેથી આરોપીને ઝડપી પાડ્યા હતા તો કુલ રૂપિયા 7.30 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે। સમગ્ર મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે। તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે।